નમસ્કાર, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 8 વિષય ગણિતનું ચેપ્ટર 8મું છે બેઝિક પદાવલીઓ અને નિત્યસમ, જેમનું સ્વાધ્યાય 8.1નો ક્વેશ્ચન નંબર 1 છે। એકદમ વ્યવસ્થિત રીતના સરસ રીતના આપણે આ વિડીયોની અંદર શીખી લેશું। સૌથી પહેલા તમારે વિડીયોને લાઇક કરી દેવાનો છે અને તમારી હાજરી આ વિડીયોની અંદર તમારે વિડીયોને લાઇક કરીને પુરાવી દેવાની છે તથા આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેવાનું છે। તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ બેઝિક પદાવલીઓ નિત્યસમનું સ્વાધ્યાય 8.1નો ક્વેશ્ચન નંબર 1। ક્વેશ્ચન નંબર 1 આપણી સમક્ષ આવી ચૂક્યો છે। પ્રશ્ન એવો છે કે નીચેની બહુપદીઓના સરવાળા કરો। નીચે આપણને બહુપદી આપેલી છે, સરવાળા કરવાના છે। થોડીક થિયરી હું તમને કરાવી દઉં છું બેઝિક પદાવલીઓ અને નિત્યસમની। તો સૌથી પહેલા એક વસ્તુ જોજો, અહીંયા મેં આ લખેલું છે આ એ બી, બરોબર। આ એક જાતનું પદ છે। શું છે? એક જાતનું પદ છે। હવે આ એક પદ થયું, અહીંયા બીજું એક પદ લખું બી સી, તો આ બીજું પદ છે। હવે બેની વચ્ચે હું સરવાળા અથવા તો બાદ બાકીની નિશાની મૂકું તો આને કહેવાય પદાવલી। તો આ શું થયું? આ એક પદ, આ બીજું પદ, અને વચ્ચે સરવાળો અથવા તો બાદ બાકીની નિશાની મૂકીએ તો આખે આખું થઈ જાય છે પદાવલી। આટલી વસ્તુ ડન થઈ ગઈ તો તમને સરવાળા હવે વ્યવસ્થિત આવડી જશે। તો હવે જુઓ, પછી હજી એક વસ્તુ એડ કરી દઉં તમને। આ એકમાં એ બી છે, પાછો બીજો એ બી છે, તો આ બે વસ્તુ કેવી છે? સરખી છે। તો આને કહેવાય સજાતીય પદો। કેવા પદો કહેવાય? સજાતીય પદો કહેવાય। હવે જુઓ, અહીંયા આપણે જ્યારે સરવાળા કરવાના હોય ત્યારે આપણને અલ્પ વિરામ કરી અને જે અલગ અલગ પદો છે, અલગ અલગ પદાવલીઓ છે તેને અલગ કરવામાં આવે। તો આ એક પદાવલી, આ બીજી પદાવલી અને આ ત્રીજી પદાવલી થઈ। સૌથી પહેલું સરવાળામાં સૌથી ઉપરની પદાવલી હોય અને બેઠે બેઠી લખી દેવાની। તો ચાલો હું લખી દઉં છું એ બી માઇનસ બીસી। હવે કોઈ પણ જ્યારે પદો હોય, જેમ કે આ બીસી પદ છે તો એની આગળ માઇનસ નિશાની છે, તો આ માઇનસ નિશાની હંમેશા એના પછીના પદ સાથે જોડાયેલી હોય। એટલે કે ગમે ત્યાં બીસી લખો એની સાથે સાથેની નિશાની લખવાની। હવે આ માઇનસ નિશાની છે એ આની સાથે જોડાયેલી છે, આ નિશાની છે આની સાથે જોડાયેલી છે। તો આ એબીની સાથે કઈ નિશાની જોડાયેલી છે? તો એબીની આગળ કોઈ નિશાની નથી, એનો મતલબ થાય પ્લસ નિશાની છે। જ્યારે કોઈ નિશાની ન હોય તો સરવાળાની નિશાની હોય। અહીંયા બીસીની આગળ કોઈ નિશાની નથી તો પ્લસ છે, સીએની આગળ કોઈ નિશાની નથી તો પ્લસ છે, એવું તમારે સમજવાનું। ચાલો, આ પદાવલીને મેં અહીંયા લખી લીધી છે। હવે આ સરવાળામાં સજાતીય પદો હોય એની નીચે સજાતીય પદો એટલે કે જે પદો છે એની નીચે એ જ પદો લખવાના। જેમ કે અહીંયા છે તો અહીંયા સૌથી પહેલા બીસી છે, એની આગળ કાંઈ નિશાની નથી તો પ્લસ છે। તો આમાં તમે જોવો જોઈએ બીસી ક્યાં છે? તો આ જગ્યાએ બીસી છે, તો આ બીસીને આપણે આની નીચે જ લખવાના અને આની આગળ કાંઈ નિશાની નથી તો પ્લસ છે, એટલે પ્લસ નિશાની સાથે બીસીને હું લખી લઉં છું। ચાલો, હવે છે માઇનસ સીએ। તો ઉપરનામાં જોવો જોઈએ ક્યાંય સીએ છે? તો કે અહીંયાય સીએ નથી, અહીંયાય સીએ નથી, ક્યાંય સીએ નથી। તો આ માઇનસ સીએને આપણે અલગ લખી લેવાનો, માઇનસ સીએ, કારણ કે સીએ હોય તો જ એની નીચે સીએ લખી શકાય, બાકી સીએ લખી શકાય નહીં। તો ટૂંકમાં થયું કેવું? આ લાઈન એ બીની લાઈન થઈ, આ બીસીની લાઈન થઈ અને આ સીએ વાળી લાઈન થઈ, બરોબર? આ ત્રણ લાઈન થઈ ગઈ। હવે ત્રીજું પદ જોવો જોઈએ, સૌથી પહેલા આગળ કાંઈ નિશાની નથી તો પ્લસ, તો પ્લસ સીએ છે, તો આ સીએ વાળી લાઈનમાં જ હું સીએ લખીશ અને પ્લસ છે એટલે લખું છું પ્લસ સી એ। ડન। હવે શું છે? હવે છે અહીંયા માઇનસ એ બી, તો આ એ બી વાળી લાઈનમાં જ એ બી વાળું પદ લખીશ અને માઇનસ એ બી છે એટલે હું લખીશ માઇનસ એ બી। હવે જ્યાં જ્યાં ખાલી જગ્યા છે ત્યાં હું 0 મૂકીશ અને નિશાનીમાં પ્લસની નિશાની જ્યાં જ્યાં ખાલી જગ્યા છે ત્યાં મૂકી દઈશ। આ રીતનું મેં કરી લીધું। ચાલો, તો આ તો આપણે હજી રકમ છે એને જ વ્યવસ્થિત લાઈનમાં ગોઠવી લીધી છે। હવે આનો સરવાળો કરવાનો કીધો છે, સરવાળા કરો તો સરવાળો કીધો છે, તો આ એ બી, હવે અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે, તો એક પ્લસ વાળું એ બી હોય, એક માઇનસ વાળું એ બી હોય, તો આ બે ઉડી જાય। શું થાય? પ્લસ માઇનસ ઉડી જાય। જુઓ, અહીંયા +2 હોય, અહીંયા -2 હોય, તો એક પ્લસ અને માઇનસ આવી રીતના ઉડાડી દેવાના એક જ લાઈનમાં હોય તો, બરોબર? તો આમાં તમે નોટિસ કરો તો અહીંયા પ્લસ એ બી માઇનસ એ બી, બરોબર? અહીંયા માઇનસ બીસી છે, આ પ્લસ બીસી છે, અહીંયા માઇનસ છે, આ પ્લસ છે, વિરુદ્ધ નિશાની હોય તો એને ઉડાડી દેવાના।
બરોબર, અહીંયા માઇનસ CA છે, અહીંયા પ્લસ CA છે, તો ઉડી ગયા. તો આમાં તમે જોશો તો બધી જ વસ્તુ ઉડી ગઈ છે. હવે કાંઈ વધ્યું નથી. તો કાંઈ ન વધે ત્યારે એક વસ્તુ વધે, એ હોય છે 0. તો આ દાખલાનો જવાબ આવેલો છે 0 એટલે કે 0. તો આ થઈ ગયો પહેલાનો જવાબ. ચાલો આની અંદર પાછું બીજું છે હજી પહેલાની અંદર, તો એ જોઈ લઈએ. જેટલા દાખલા છે તે બધા જ જોશું. તો આની અંદર આ પહેલું પદાવલી, આ બીજી પદાવલી, આ ત્રીજી પદાવલી. સૌથી પહેલા પહેલી પદાવલી છે એને આપણે લખી લઈએ. તો હું લખું છું a-b પ્લસ ab. આ રીતે મેં પદાવલી લખી દીધી. ચાલો બીજી પદાવલીમાં સૌથી પહેલા છે પ્લસ b. તો આ બી વાળી લાઈનમાં જ હું b લખીશ એટલે મેં લખ્યો પ્લસ b. પછી છે માઇનસ c. તો અહીંયા ક્યાંય c વાળી તો લાઈન જ નથી, તો નવી લાઈન એડ કરવાની એટલે માઇનસ c. નિશાની જે હોય આગળ એ નિશાની સાથે લઈને જ ચાલવાનું. પછી છે પ્લસ bc. તો આ લાઈનમાં ક્યાંય bc નથી, તો આ bc ને આપણે એ નવી લાઈનમાં એડ કરી દેશું પ્લસ bc. જે લાઈન એડ કરેલી છે બરોબર, એમાં ઉપર કાંઈ ન હોય તો આ રીતના આપણે 0 મૂકી દેવાનું છે. ચાલો હવે ત્રીજું જોવો જોઈએ. તો સૌથી પહેલા છે c. તો આ જે c છે એની નીચે જ આ c વાળી લાઈન છે, તો ત્યાં c લખવાનો. અહીંયા આગળ કાંઈ નિશાની નથી તો પ્લસ c છે, તો ચાલો મેં પ્લસ c લખી દીધો. પછી છે અહીંયા માઇનસ a. તો આ એ વાળી લાઈન છે ત્યાં જ હું માઇનસ a લખીશ એટલે માઇનસ a. પછી જોવો જોઈએ છે પ્લસ ac. તો આમાં એકય લાઈન ac વાળી છે નહીં, એટલે હું નવી લાઈન એડ કરી દઈશ પ્લસ ac. જ્યાં જ્યાં ખાલી જગ્યા ત્યાં ત્યાં 0 મૂકી દેવાનો છે. જ્યાં જ્યાં ખાલી જગ્યા ત્યાં ત્યાં આપણે 0 મૂકી દેવાનો છે. બરોબર, બહુ સહેલું છે, બહુ સહેલું. જ્યાં જ્યાં ખાલી જગ્યા ત્યાં ત્યાં 0. હવે એક એક લાઈન જોતું જવાનું, પ્લસ માઇનસ હોય તો ઉડાડવાના આપણે. અહીંયા તમે જુઓ પ્લસ a માઇનસ a, કાંઈ નિશાની ન હોય તો પ્લસ હોય, તો આ પ્લસ a માઇનસ a ઉડી જાય. એવી જ રીતના અહીંયા માઇનસ b પ્લસ b ઉડી જાય. એવી રીતના અહીંયા માઇનસ c પ્લસ c ઉડી જાય. હવે જોવો જોઈએ શું વધ્યું, તો કે આ લાઈનમાં તમે જોશો તો અહીંયા abમાં આપણે 0 ઉમેરીએ તો ab આવે, પાછું એમાં 0 પાછો ઉમેરીએ તો ab આવે. કોઈ પણ માની લ્યો 2 છે તો હું 2માં 0 ઉમેરું તો જવાબ 2 જ આવે. બરોબર, એટલે કોઈ પણમાં આપણે 0 ઉમેરીએ તો જવાબ જે વસ્તુ હોય તે જ આવે. એટલે અહીંયા પ્લસ ab છે તો પ્લસ ab એવું નિશાની લખવાની સાથે. બરોબર, પછી આ લાઈનમાં 0 જ છે, બધું ઉડી ગયું છે. અહીંયા પ્લસ bc છે, એમાં તમે 0 એડ કરો એટલે પ્લસ bc જ આવે. એવી રીતના અહીંયા પ્લસ ac છે અને એમાં તમે 0 એડ કરો તો જવાબ પ્લસ ac જ આવે. એમાં સૌથી પહેલી જે સંખ્યા હોય જે ચલ છે એની આગળ તમે પ્લસ ન લખો તો ચાલે. બરોબર, એટલે આપણો જવાબ છેલ્લે ફાઇનલ આવી ગયો ab વત્તા bc વત્તા ac. આ છે આપણો એકદમ ફાઇનલ, ફૂલ એન્ડ ફાઇનલ આન્સર, જવાબ. ચાલો નેક્સ્ટ. બહુ સહેલું છે, તમારે લાઈક કરી દેવાનો છે વિડીયોને. બરોબર, ચોક્કસથી લાઈક કરી દો. ચાલો સૌથી પહેલી પદાવલી આ બીજી પદાવલી, બે જ પદાવલી વાળો દાખલો છે. જ્યારે અલ્પવિરામની નિશાની હોય ત્યાંથી બંને પદાવલીઓ અલગ અલગ થાય. સૌથી પહેલા આ પદાવલીને એમને બેઠે બેઠી જોઈ જોઈને લખી દઉં તો 2p વર્ગ q વર્ગ. વર્ગ એટલે કે 2 ઘાત હોય તેને વર્ગ કહેવાય. પછી છે -3pq, પછી છે +4. તો અહીંયાથી આ જોઈને બેઠે બેઠું મેં આ લખી દીધું છે. હવે જોવો જોઈએ, આમાં છે +5. હવે આની અંદર તમે જોશો તો abc pqr કાંઈ નથી, તો એને અચળ પદ કહેવાય. તો એવું અચળ પદ આમાં ક્યાંય છે તો કે આ રહ્યું, કે જેની આગળ પાછળ ક્યાંય abc pqr એવું abcd નો કોઈ લેટર છે નહીં. તો આ અચળ પદની નીચે અચળ પદ મૂકવાના, આંકડાની નીચે આંકડો એટલે કે +5 અહીંયા નીચે મૂક્યો. પ્લસ શું કામ આવ્યો તો કે આગળ કાંઈ નિશાની નથી તો પ્લસ ગણવાનો. પછી 7pq, તો pq વાળું પદ અહીંયા છે તો એની નીચે 7pq મૂકશું. અહીંયા પ્લસ નિશાની છે એટલે હું +7pq લખીશ. ચાલો હવે છે p વર્ગ q વાળું પદ, તો આમાં p વર્ગ q વર્ગ વાળું પદ અહીંયા છે, આમાં આગળ -3p વર્ગ q વર્ગ છે તો એ જ વસ્તુ લખી લઈશ -3p વર્ગ q વર્ગ. હવે આપણે સરવાળા બાદબાકી કરવાના છે. હવે એક વસ્તુ તમે જોજો, એક હું તમને નિશાનીનું લિસ્ટ બનાવી દઉં. વધતે વધતે વધતા થાય, ઓછે ઓછે વધતા થાય.
વધતે ઓછે ઓછા થાય, ઓછે વધતે ઓછા થાય. આ બધી વસ્તુ 7મા ધોરણમાં શીખી ગયા છીએ, એમ છતાંય પાછું રિફર કરી લઈ. હવે જુઓ, અહીંયા ઉપર કાંઈ નિશાની નથી તો પ્લસ, નીચે માઇનસ. તો આ વધતે ઓછે જોવો જોઈએ. વધતે ઓછે શું છે? ઓછા, એટલે બાદ બાકી કરવાની, મોટામાંથી નાનું બાદ કરવાનું. 3માંથી 2 જાય તો કેટલા આવે? 1 આવે. તો આવી રીતના થાય 1 p વર્ગ q વર્ગ. હવે જ્યારે આગળ 1 આવતો હોય ત્યારે એ 1 ન લખો તો ચાલે, બરોબર? ખાલી p વર્ગ q વર્ગ લખી શકાય. એટલે હું એની જગ્યાએ લખું છું p વર્ગ q વર્ગ. પણ એક વસ્તુ જોજો, 2 મોટો છે કે 3 મોટો છે? તો સર મોટો તો 3 છે, તો એની આગળ જે નિશાની હોય તે નિશાની આપણે લખવાની થાય. તો આ 3ની આગળ માઇનસ નિશાની છે, તો અહીંયા માઇનસ નિશાની આવશે, મોટા પદની નિશાની રાખવાની, બરોબર? ચાલો, એવી જ રીતના આનું મને કયો જોઈ. ઓછે વધતે ઓછા થાય. જો ઓછે વધતે ઓછા, મોટામાંથી નાનું બાદ કરી દેવાનું. 7માંથી 3 બાદ કરો તો 3, 4, 5, 6, 7 એટલે 4 આવે. કેટલા આવે? 4. તો ચાલો હું પહેલા લખી લઉં 4, પછી લખું p, પછી લખું q. હવે વારો આવે નિશાનીનો. નિશાની કઈ? તો 3 મોટો કે 7 મોટો? તો સર મોટો તો 7 છે, એની આગળ નિશાની પ્લસ છે, તો એ પ્લસ નિશાની અહીંયા આપણે આગળ લખી દીધી. હવે જોવો જોઈએ, વધતે વધતે વધતા રહ્યું પેલું જ, વધતે વધતે વધતા. 4 વધતા 5 કરો તો 9 થાય. મોટો 5 છે, એની આગળ પ્લસ નિશાની છે, એટલે પ્લસ નિશાની લખી દેવાની. તો આ જે આવ્યો એ જ આપણો જવાબ છે. તો હું લખી લઉં છું બરાબર કરીને કે p વર્ગ q વર્ગ, આગળ માઇનસ છે તો માઇનસ, પ્લસ 4pq પ્લસ 9. તો આ છે આપણો જવાબ. શું છે? જવાબ એટલે કે આન્સર. ચાલો નેક્સ્ટ. આના પછી જોવો જોઈએ ચોથો દાખલો છે. તો આ પહેલું પદાવલી, આ બીજી, ત્રીજી અને ચોથી 4 પદાવલી વાળો દાખલો છે. તો સૌથી પહેલી પદાવલી હું લખી લઉં કે l વર્ગ. જો આપણે આવી રીતના l વર્ગ નહીં લખવાનો, તો આ 1 જેવું આપણને લાગે, એટલે 1 અને l માં ફેર પડે, એટલા માટે આપણે આ રીતનો l લખેલો છે, l વર્ગ વધતા m વર્ગ. તો આ પહેલી વસ્તુ લખી લીધી. હવે બીજી જોવો જોઈએ, અહીંયા છે આગળ કાંઈ નિશાની નથી તો પ્લસ m વર્ગ છે, તો હું લખું m વર્ગ વાળી લાઈનમાં પ્લસ m વર્ગ. પછી છે અહીંયા n વર્ગ, તો અહીંયા n વર્ગ વાળી લાઈન જ નથી, તો નવી લાઈન એડ કરી દઉં, પ્લસ n વર્ગ. હવે જ્યાં જ્યાં ખાલી જગ્યા છે ત્યાં હું 0 મૂકી દઉં. ચાલો હવે ત્રીજી પદાવલી અહીંયાથી ચાલુ થાય છે. તો અહીં સૌથી પહેલા પ્લસ n વર્ગ છે, કાંઈ નિશાની નથી તો પ્લસ. તો આ n વર્ગ વાળી લાઈનમાં જ હું લખીશ પ્લસ n વર્ગ. હવે છે l વર્ગ અને પ્લસ. તો આ l વર્ગ વાળી લાઈનમાં જે વસ્તુ હું લખીશ એટલે પ્લસ l વર્ગ છે, પરંતુ પહેલું પદ છે એટલે એમાં આગળ નિશાની ન લખીએ તો ચાલે. જ્યાં જ્યાં ખાલી જગ્યા ત્યાં ત્યાં 0. હવે જોવો, હવે આ ત્રીજી પદાવલી જો, ચોથી પદાવલી જોવો જોઈએ 2lm. તો lm વાળું ક્યાંય પદ નથી, તો નવું જ આપણે એડ કરવાનું છે, પ્લસ 2lm. પછી અહીંયા છે પ્લસ 2mn, તો અહીંયા ક્યાંય mn વાળું પદ નથી, એટલે નવું જ એડ કરવાનું છે, પ્લસ 2mn. અને એવી જ રીતના આપણે આ 2nl વાળું નવું પદ એડ કરવાનું છે, કારણ કે અહીંયા nl ક્યાંય છે નહીં, તો એટલા માટે પ્લસ 2nl. આવી રીતના મેં લખી લીધું. હવે જ્યાં જ્યાં ખાલી જગ્યા છે ત્યાં ત્યાં હું 0 મૂકી દઉં, બરોબર? અહીંયા ઉપર બધા આપણે 0 મૂકવું જોશે, કારણ કે દાખલો લાંબો છે, મોટો છે, સાઈઝ મોટી છે, બરોબર, પહોળાઈ મોટી છે, એટલા માટે. તો જ્યાં જ્યાં ખાલી જગ્યા ત્યાં ત્યાં હું 0 મૂકી દઈશ. ડન છે એટલી વસ્તુ. ચાલો હવે આનો સરવાળો કરી દઈએ. તો હવે તમે જોજો સરવાળામાં અહીંયા l વર્ગ, અહીંયા l વર્ગ, અને બે પ્લસ છે, એટલે વધતે વધતે વધતા. આમાં બધા જ પ્લસ છે, ક્યાંય માઇનસ નથી, એટલે બધે વધતે વધતે વધતા જ થશે. તો એક વખત l વર્ગ, બીજી વખત l વર્ગ વધતા l વર્ગ થશે 2l વર્ગ, એટલે કે 2 વાર l વર્ગ, એટલે 2l વર્ગ વધતા m વર્ગ વધતા m વર્ગ 2 વખત છે, એટલે 2m વર્ગ. હવે માની લ્યો કે અહીંયા હજી ત્રીજી વખતે પ્લસ m વર્ગ હોય, તો 1 વાર 2 વાર 3 વાર, એટલે 3m વર્ગ આ રીતના આવે, બરોબર? અહીંયા એક વખત n વર્ગ, બીજી વખત n વર્ગ, એટલે 2n વર્ગ. હવે વધતા 2lm વત્તા 0 વત્તા 0 વત્તા 0, એટલે 2lm એમને એમ,
એવી જ રીતના અહીંયા તમે જોશો 0 વત્તા 0 વત્તા 0 એટલે 0 થઈ ગયું છે 2mn એટલે 2mn વધતા અહીંયા 0 0 0 છે 2nl છે એટલે અહીંયા લખશું 2nl। હવે અહીંયા ઓમ દાખલો તો પૂરો થઈ જાય છે, પરંતુ તમે પાઠ્યપુસ્તકમાં જવાબ જોશો તો આ રીતનો જવાબ નથી। તો શું કરવાનું, તો આમાં એક વસ્તુ તમે નોટિસ કરશો તો અહીંયા આગળ 2 છે, અહીંયા 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 2 છે, એટલે કે બધા જ પદમાં સરખી વસ્તુ 2 છે। તો એ 2 ને આપણે સામાન્ય લઈ લેવાનો, સામાન્ય લઈ લેવાનો એટલે કે કોમન લઈ લેવાનો। તો એ 2 ને હું આવી રીતના સામાન્ય લઉં અને કાઉન્સમાં આખે આખું પદ લખીશ, પરંતુ આ 2 ને મેં બહાર લખી લીધો એટલે આ 2 ને હું હવે લખીશ નહીં, કારણ કે એને મેં ભેગો બારે લખી લીધો છે, એને કહેવાય સામાન્ય લેવું। તો જુઓ l વર્ગ લખો, m વર્ગ લખો, n વર્ગ લખો, lm લખ્યું, પછી mn લખ્યું, પછી nl લખ્યું। તો આ જે આવ્યો આ છે આપણો ફાઇનલ જવાબ। ટૂંકમાં અહીંયા જે આગળ બધે 2 છે એ 2 ને આપણે અહીંયા કોમન ભેગા લખી લીધા, એટલે કે બારે સામાન્ય લઈ લીધા, કોમન લઈ લીધા। ડન। તો આ થઈ ગયો આપણો આ દાખલાનો જવાબ। આની સાથે સાથે બાળકો આપણો ક્વેશ્ચન નંબર 1 પૂરો થાય છે। એક અગત્યની માહિતી મારે તમને આપવાની છે કે ગૂગલ પ્લે સ્ટોરમાંથી તમારે વામજા એજ્યુકેશન એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરી લેવાની છે, બરોબર। એમાં સરસ મજાનું લોગિન કરી લેવાનું છે। ત્યારબાદ અહીંયા ફ્રી કોર્સિસ નામનો ઓપ્શન છે, આ ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાં તમે જાશો તો બધા જ વિડીયો તમને લાઇનસર દેખાશે, સાવ ફ્રી છે। તો ચોક્કસથી આનો લાભ લ્યો। જેમની PDF ફાઇલ અવેલેબલ હશે તેની પણ PDF ફાઇલ હું આની અંદર પ્રોવાઈડ કરાવી દઈશ। તથા જો તમારે તમારા ધોરણનો કોર્સ ખરીદવો હોય તો એ કોર્સિસ નામના ઓપ્શનમાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો। પરંતુ અહીંયા ઉપર તમારે જે તમારું ધોરણ હોય તે સિલેક્ટ રાખવાનું છે। 8મું ધોરણ હોય તો 8 ધોરણ એ તમારે ત્યાંથી સિલેક્ટ કરી દેવાનું છે। તો આની સાથે સાથે બાળકો આપણો આ વિડીયો પૂરો થાય છે। આશા રાખું છું કે આખો ક્વેશ્ચન મેં તમને એકદમ પરફેક્ટ રીતે વ્યવસ્થિત રીતે શીખવી દીધો છે। ચોક્કસથી તમારે વિડીયોને લાઇક કરી અને તમારી હાજરી આ વિડીયોમાં પુરાવી દેવાની છે। આના પછી બીજો કયો વિડીયો જોવો છે ચોક્કસથી કોમેન્ટ કરીને તમારે જણાવવાનું છે। મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો, બાય બાય, ધન્યવાદ।